જો આયર્ન ડેફિશિયન્સી એનિમિયાને ટાઈમલી આપણે ડાયગ્નોસ ના કરીએ અને ટ્રીટ ના કરીએ તો શું થઈ શકે, મતલબ ખરાબમાં ખરાબ કઈ કોમ્પ્લિકેશન્સ આવી શકે. એઝ સચ મેં પહેલા વિડીયોમાં વાત કરી એમ બહુ આયર્ન ડેફિશિયન્સી સ્લોલી થતું હોય છે, એટલે બહુ ખરાબ કન્ડિશન આવતી નથી. પણ બાય ચાન્સ આપણે જો ધ્યાન ના આપીએ તો હિમોગ્લોબિન ડ્રોપ થવાથી ક્યારેક એવું બની શકે કે આપણને ચક્કર આવે, પડી જઈએ અને મેજર ઇન્જરી થઈ શકે. હિમોગ્લોબિન ઓછું હોવાથી આપણા હાર્ટને વધારે કામ કરવું પડતું હોય છે, એટલે આપણું હાર્ટ ફેલ થઈ જાય. મતલબ હિમોગ્લોબિન 2-3% જ હોય તો હાર્ટ વધારે પમ્પ કરવા લાગે અને એક સમય એવો આવે કે એનું પોતાનું એફિશિયન્સલી કામ કરી શકતું નથી, એટલે હાર્ટ ફેલ થઈ અને આપણે બહુ મેજર પ્રોબ્લેમમાં આવી શકતા હોઈએ છીએ. હવે આ ના થાય એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? પ્રિવેન્શન ઓફ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. સો બેઝિકલી પ્રિવેન્શનમાં એવું છે કે જ્યાં મેં તમને વાત કરી એમ કે એટલું મેજર પબ્લિક હોવાથી આપણે જો વ્યવસ્થિત રીતે આહાર લેતા હોઈએ, આહારની અંદર, ખોરાકની અંદર આયર્નથી રીચ બધું ફૂડ લઈએ, સમયાંતરે આપણા જો પણ આવા કોઈ સિમ્ટમ્સ ડેવલપ થાય તો આપણે જલ્દીથી રિપોર્ટ્સ કરી લઈએ અને જેમ બને એમ જલ્દી ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો આયર્ન ડેફિશિયન્સી સ્ટેટ સુધી આવતા પહેલાં આપણે એને અટકાવી શકાય અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપી શકાય.